આજવા સરોવરનું લેવલ હાલ 211.49 ફૂટ છે. આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તે વખતે વધુ પાણી સંગ્રહ કરી શકાય એ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા બે પ્રકારના આયોજનો છે. એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં 14 જેટલા 1200 ઘન મીટર પ્રતિ કલાકના 75 કેવીના હોરિઝોન્ટલ સબમર્સિબલ સેન્ટ્રીફ્યુગલ પંપ મૂકેલા છે. એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા, જેનાથી રોજનું 405 MLD જેટલું પાણી સુરત નદીમાં ઠાલવામાં આવતું હતું. પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું એમ 211.49 ફૂટ થતાં મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના 62 દરવાજા ખોલી અને લગભગ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. 1000 ક્યુસેક એટલે કે લગભગ 28,000 લીટર પ્રતિ સેકન્ડ પાણી સૂર્ય નદીમાં વહી રહ્યું છે. આનાથી અત્યારે વિસર્જનની સપાટી 10 ફૂટથી નીચે છે, બહુ માઇનર વિસર્જનની સપાટીમાં ફરક પડી શકે. જ્યાં સુધી 14 ફૂટની વિસર્જનની સપાટી ન થાય અને આજવાનું લેવલ જો 211ની ઉપર રહેતું હોય તો દરવાજા ખોલીને પાણી સૂર્ય નદીમાં વહેવડાવવામાં આવશે અને ટેમ્પરરી આ જે 14 પંપો છે એને બંધ કરી દેવામાં આવશે, કારણ કે 14 પંપોની કેપેસિટી ઘણી ઓછી છે, જેની સામે દરવાજાની કેપેસિટી ઘણી વધારે છે, એટલે ઇલેક્ટ્રિસિટીની બચત પણ થાય.